કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી, પણ આખી ભેંસ બદલવી પડે છે. એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું. અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે. આજે જે પ્રકારે જેઠા કાકાનું સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એ જેઠાલાલના દુકાને ચાહે બાઘાભાઈ બેહી જાય કે નટુ કાકા બેહે, પણ જેઠાલાલ એનો માલિક હોય છે. આજે ગુજરાત સરકારના માલિક દિલ્હીમાં બેઠા છે અને દિલ્હીમાંથી હેન્ડલ કરે છે, ત્યારે આ સરકાર આખી નિષ્ફળ ગઈ છે અને પોતાની છબી સુધારવા માટે અવારનવાર કેબિનેટોમાં ફેરફાર કરે છે એવું હું માનું છું. તમે જેઠાલાલની જે વાત કરી તેને મોદી સાથે આપ સળકાઈ રહ્યા છો, મોદીને જેઠાલાલ કહી રહ્યા છો. આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે, અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી. કુબેરભાઈ ડિંડોર પર મહત્વના ખાતા હતા, એક પણ કામ મારું થયું નથી. એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી. આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે, બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે એવા છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવા વાળા લોકો છે.